આપણા ગામડાની દેશી તાપણી તમારે કાપવું હોય તો લગાડીને આ રીતના તમે કાપી શકો છો. તો આપણે આવી મકાઈના ખેતર તરફ, કારણ કે લાઇટ આવી ગઈ છે, આપણે મોટર ચાલુ કરી દીધી છે. હવે આપણે સરખું પાણી મૂકવાનું છે. ચાલો જઈએ. તો જોઈ લ્યો, આ છે આપણો અલબો. અહીંયાથી આપણા મકાઈના ખેતરમાં પાણી જાય છે. મિત્રો, નેક ઉભરા માટે છે, મારે છે, એટલે આપણે એક નેકમાં ફરવાનું છે. જોઈ લ્યો. જો મિત્રો, આપણા મકાઈના ખેતરમાં પાણી એન્ટર થઈ ગયું. જો મિત્રો, આપણે ભેંસ માટે બિયારણ લાવેલા છે. જોઈ લ્યો, ભેંસના ચારા માટે. હવે આપણે જઈ રહ્યા છીએ નેતલા બોર્ડે, જ્યાં આપણે ભેંસ માટે બિયારણ નાખવાનું ચાલુ કરી દીધું છે, ભેંસના ચારાનું. મિત્રો, આપણે નેકનું ત્યાં કામ કરતા એટલામાં જોઈ લેવા અને ભેંસનો ચારો પહોંચી ગાલે છે. કેમેરામાં નહીં દેખાય, ઝીણું ઝીણું દાણું છે. એટલે મિત્રો પૂંખ્યા પછી જો આપણો ભાઈ બાગરો લઈને અડ્યો છે, બધું દાટી નાખશે, એટલે કારણ કે પક્ષી ખાઈ ના જાય એટલા માટે. તમારે પણ જગ્યા સીટા બાજુ પડી રહેતી હોય, તમે આ કામ કરી શકો છો. તો આપણે પેલા કુવા પૂંખવાનું કામકાજ પતાવીને અહીંયા આવી ગયા. આ કુવે જોઈ લો, આપણા ઘઉંવાળા ખેતરમાં આપણા જોઈ લો ઘઉં પણ ઉગી ગયા છે. જો કેટલા સરસ લાગે છે ઘઉં. મિત્રો, અહીંયા આપણે મૂળિયા બોધી અને નેક તૈયાર કરવા. જોઈ લે, આપણો ભાઈ પણ અડી ગયો છે નેક કરવા માટે. મિત્રો, આપણે એક ભાગની નેક તૈયાર કરી દીધી છે. જોઈ લો, આ બાજની બેગ તૈયાર થઈ ગઈ છે નેક. આ છે આપણે અલબો. જોઈ લો, આ નેકમાં ઉપલા ભાગમાં પાણી જશે, ઉપલા ભાગમાં આડી નેકમાં આમ નેચલા ભાગમાં પાણી જશે. હવે આપણે આટલી નેક કરીને થોડું થાક્યા છે, એટલે પાણી પીવા જશું. મિત્રો, આપણે નેક કરીને થોડું પાણી પીવા આવી ગયા છીએ. તમને પણ તરસ લાગી હોય તો ઘરમાં જઈને પી લે. આપણે પાણી પી લીધું. હવે થોડી વાર આપણે આ મવડાના છાંયલે આરામ કરવાના. જોઈ લ્યો, આ મવડું. મિત્રો, આપણે ફરીથી પાછા આવી ગયા, કામે લાગી ગયા. જોઈ લ્યો, તો આપણે પાળા ખોડીને નીકળી ગયા ઘરે તરફ. જો આ વચ્ચે પાઇપલાઇન તૂટી ગયેલી છે, એટલે આ જો નીચે પાણી જાય છે. જો અહીંયા થઈને આ જો આ ખાડો ભરાય છે. મિત્રો, આપણે ફરીથી દંતાળી લઈને આવી ગયા ખેતરમાં. આ ખેતરમાં ફેદવાના છે દંતાળીથી આપણે ઢગલા. જોઈ લો, મારો ભાઈ ફેદી રહ્યો છે. ઢગલા ફેદીને આને બારી ફૂટવાના છે. તો આપણે ખેતરાનું કામકાજ પૂરું થઈ ગયું છે. જોઈ લો, બધા ઢગલા ફેદાઈ ગયા છે. આપણે ઢગલા બાળવાના હતા, ઢગલા લીલા વધારે છે, એટલે આપણે બાળવાનું કેન્સલ રાખ્યું છે. મિત્રો, અહીંયાથી આપણે પાણી પી લઈએ, નીકળતું આગળ બ્લોકમાં જોડાયા. આપણે ચાલતા નીકળા જ જઈએ છીએ. આપણે રસ્તાની જતા જશે. મિત્રો, દિવસ પણ આપી છે, એટલે ફટાફટ આપણે મંદિરે જઈને આવી છીએ કઈ પાછા. દેખાય છે મહાકાળી માનું મંદિર છે. મિત્રો, આપણે ફાઇનલી મંદિરે આવી ગયા. જોઈ આ છે મહાકાળી માનું મંદિર, નાનું એવું. મિત્રો, મેં તો દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેવા. મારા ગામના મહાકાળી માના દર્શન. મિત્રો, આપણે દર્શન કરી લીધા. અહીંયાથી આપણે દર્શન કરી મિત્રો, જોઈ લો, આપણે આ રસ્તાનો વ્યૂ. આ જોવું, આપણે આ રોડ ધોવાઈ ના જાય એ માટે આ પાળી કરી દીધી સરકાર. હવે આપણે ઘરે જ જવાનું. આટલે આપણે આ બ્લોગને સમાપ્ત કરશું.